વિજ્ઞાન વિષયમાં પાઠ 6 આપણી આસપાસ થતા ફેરફારો વિશે અભ્યાસ કરીશું। હવે તમે કલ્પના કરો કે આપણી આસપાસ ઘણા બધા કોઈ પણ વસ્તુમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે। એમાંથી તમે એવું વિચારો કે તમારી પાસે કોઈ જાદુઈ શક્તિ હોય તો તમે શું કરી શકો? તો તમે આસાનીથી કોઈ પણ વસ્તુને ફેરફાર કરી શકો છો। જેમ કે કોઈ વિદ્યાર્થી એવું વિચારતો હોય કે મારી પાસે જો જાદુઈ શક્તિ હોય તો હું એક હવામાં મહેલ પણ બનાવી શકું। તો બીજો વિદ્યાર્થી એવું બનાવી શકે કે હું આખી દુનિયાનો રાજા પણ બની શકું। તો ત્રીજો વિદ્યાર્થી એવું પણ વિચારશે કે મારી પાસે જો એક એવી પેન્સિલ હોય કે હું એનું ચિત્ર દોરું તે એકદમ સાચું થઈ જાય। આવું બધા વિદ્યાર્થીઓએ અલગ કલ્પના કરી શકતા હોય છે। પરંતુ આપણી આસપાસ થતા એવા ફેરફારો છે જે આપણે સમયાંતરે પોતાની રીતે થતા ફેરફારો થતા જ રહે છે। જેમ કે ખેતરમાં પાક સમયાંતરે બદલતો રહે છે। હવે ખેતરમાં સમયાંતરે કઈ રીતના પાક બદલતો રહે તો તમે જોતા હશો કે ચોમાસામાં પણ અલગ પાક લેવામાં આવે છે, ત્યાર પછી એનો જે સમય આવે લણણી અને કાપી નાખીએ, ત્યાર પછી શિયાળામાં તમે જુઓ તો રવિ પાક ઉગાડવામાં આવે છે, તો એ ઉનાળો આવતા એને પણ આપણે બદલાઈ રહીએ છીએ। પછી ઉનાળામાં શરૂઆત થતાં આપણે એનો પાક આપણે વાવીએ છીએ, પરંતુ ચોમાસામાં જે નજીક આવે ત્યારે આપણે એને ફરીવાર પાછું તૈયાર કરી લઈએ છીએ। તો આવી રીતે ખેતરોમાં પણ પાક બદલતા રહેતા હોય છે। હવે બીજો ફેરફાર જોઈએ, પર્ણનો રંગ બદલે છે। હવે પર્ણનો રંગ કઈ રીતના બદલે થાય છે? તો તમે વૃક્ષ ઉપરથી ઘણા બધા પાંદડા તમે જોતા હશો, તો એમાંથી કેવું થાય છે કે પોણા પોતાના જે પેલા શરૂઆતમાં એ ગુનું બને, મોટું થાય, પછી પુખ્તવયનું થાય, અંતે તે પીળા રંગનું થાય છે અને વૃક્ષ ઉપરથી ખરી જાય છે, એટલે કે વનસ્પતિ ઉપરથી ખરી જાય છે। ત્યાર પછી ફૂલમાં થતો ફેરફાર, તો ફૂલમાં કેવી રીતના ફેરફાર થાય છે? તો કે શરૂઆતમાં જે કોઈ પણ છોડ હોય તો એમાં લૂંબ આવશે, ત્યાર પછી એમાં ફૂલ બનશે, એવું ધીમે ધીમે એ ફૂલમાં વૃદ્ધિ થશે। પરંતુ એક સમય એવો આવશે કે તે ધીમે ધીમે કરમાતું જાય છે અને અંતે છોડ ઉપરથી તે ખરી જાય છે। તો આવી રીતે ફૂલમાં પણ ફેરફાર થાય છે। હવે આગળ ફેરફાર કે આપણા શરીરમાં થતો ફેરફાર, તો આપણા શરીરમાં કેવી રીતના ફેરફાર? જેમ કે તમે ધોરણ 6 માં છો, તો તમે ધોરણ 6 માં હોય તો તમારી ઊંચાઈ તેમજ તમારા વજનમાં એ રીતના ફેરફાર થતો જાય છે। કેમ કે તમે ધોરણ 6 માંથી 7 માં જતા હોય ત્યારે આ જે ફેરફાર છે એ તમે નિયમિત સમયમાં તમે જોવા મળતો હોય છે, એટલે ઘણા સમયમાં તમે જોવા મળતો હોય છે। તો તમારા વજનમાં વધારો, તમારા નખમાં વધારો થવો, તમારા કદમાં વધારો થવો, આવી રીતના તમારે ફેરફાર થતો હોય છે। હવે એમાંથી આપણે પ્રવૃત્તિ નંબર 1 કે આપણે આસપાસ જે ફેરફારો થાય છે તે શું એ ફરીવાર પૂર્ણ સ્થિતિમાં આવી શકે છે? તેના માટે આપણે એક પ્રવૃત્તિ નંબર 1 છે કે ફુગ્ગામાં હવા ભરતા। હવે આપણી પાસે કોઈ આ પ્રવૃત્તિમાં એવું કહેવા માંગે છે આપણે એક ફુગ્ગો લેવાનો છે। હવે આ ફુગ્ગાઓને હવા દ્વારા ભરવાનો છે, પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તેને આપણે ફાટી ન જાય, તૂટી ન જાય, એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। હવે આ એક સમયાંતરે તમે જ્યારે ફુગ્ગો ફૂલાવશો ત્યારે એ ફુગ્ગાનો શું થાય? કદમાં અને આકારમાં ફેરફાર થતો હોય છે। હવે જ્યારે એમાંથી હવા કાઢી નાખો એટલે ફરીવાર તે પૂર્ણ સ્થિતિમાં આવી જાય છે। તો આવી રીતે ફુગ્ગામાં પ્રવૃત્તિ 1 માં ફુગ્ગામાં કદ અને આકારમાં ફેરફાર થાય છે। હવે તમે પ્રવૃત્તિ નંબર 2 એ શું કહેવા માંગે છે? કાગળના ટુકડાનું વિમાન। હવે તમે નાના હોય ત્યારે આપણે સ્કૂલમાં બધાએ તમને ખબર જ છે કે કાગળ લઈએ છીએ, એમાંથી આપણે વિમાન બનાવીએ છીએ રમકડાનું। જે રમકડાનું વિમાન બનાવીએ છીએ તેને આપણે હવામાં ફેંકીએ ત્યારે થોડી વાર હવામાં રહે છે અને ફરીવાર પાછું નીચે ઉતરી જાય છે। તો આવી રમત તમે રમતા તમે જ્યારે થાકી જાઓ છો ત્યારે પાછું કાગળનું જે વિમાન છે રમકડાનું એને તમે ખોઈ નાખો અને ફરીવાર પાછું કાગળની પરિસ્થિતિમાં એને લાવી નાખો છો, એટલે કે પૂર્ણ સ્થિતિમાં લાવી શકો છો। તો આવી રીતના કાગળના પણ કે કદમાં આગળમાં ફેરફાર થાય છે। પ્રવૃત્તિ નંબર 3 તમે ઘરે જોતા હોય છો તો આપણા જે મમ્મી હોય છે અથવા તો બા હોય છે તે શું કરે છે? લોટમાં જે હોય છે એમાંથી લોટનો પીંડો બાંધે છે। હવે એમાંથી એવું ટ્રાય મારો કે તમે આ પીંડામાંથી કોઈ નાની એવી ગોળી લઈ અને હવે તમે રોટલી બનાવવાનો પ્રયાસ કરો અને રોટલીમાં એવી રીતે બને કે એના ગોળ જ આપણે બનાવવાની છે। હવે તમે જોશો કે જ્યારે તમે રોટલી તમે પાટલી પર લઈ અને પીંડા ગોળીને વળવા કરશો ત્યારે રોટલી કેવું છે?
ગોળ બનશે નહીં, એટલે એનો આકારમાં એટલા બદલી થઈ જાય, વ્યવસ્થિત નહીં થાય. એટલે ફરીવાર તમે એનો શું કરી નાખશો, ફરીવાર એને લોટમાં ઉમેરી દેશો. એટલે આ જે લોટની ગોળી તમે બનાવશો એમાંથી રોટલી બનાવશો એટલે ફરીવાર તે પૂર્ણ સ્થિતિમાં આવી જાય છે. હવે પ્રવૃત્તિ નંબર 4. આ પ્રવૃત્તિ નંબર 4 માં શું કહે કે જો આપણે ફુગાને ફોડી નાખીએ તો શું એના કદ અને આકારમાં ફેરફાર થાય છે? તો આ જે પ્રવૃત્તિ નંબર આપણે 1, 2 અને 3 આ ત્રણેયમાંથી આપણને એક પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે જ્યારે આપણે ફુગાને ફુલાવીએ છીએ અને ફરીવાર હવા કાઢીએ છીએ ત્યારે પૂર્ણ સ્થિતિમાં હથેળીનો પ્રાપ્ત થાય છે. તો બીજી અને ત્રીજી પ્રવૃત્તિ પણ આ પ્રકાર છે કે જેમ આપણે આકાર બદલીએ છીએ તેમ આકાર કદ બદલીએ છીએ તેમ ફરીવાર પુનઃ પ્રાપ્ત થાય છે. પરંતુ આ જે પ્રવૃત્તિ નંબર 4 છે એ અલગ છે કે હવા ભરેલા ફુગાને આપણે ટાંકી વડે ફોડી નાખો. હવે આપણે એક ફુગો લેવાનો છે, એમાં હવા ભરો અને તરત જ આપણે એક ટાંકી લેવાની છે અને ફુગાને શું કરવાનું છે, ફોડી નાખવાનો છે. તો શું એ ફુગો જે પૂર્ણ આકારમાં અને કદમાં ફેરફાર થઈ જશે? નહીં થાય. કારણ કે જ્યારે તમે ફુગાને ફોડી નાખો છો ત્યારે એમાં હવા ભરો તો એના કદમાં અને આકારમાં બંનેમાં ફેરફાર થઈ જાય છે, એટલે કે પૂર્ણ સ્થિતિમાં એ આવતો નથી. હવે પ્રવૃત્તિ નંબર 5 વિમાનનું ચિત્ર રેખા. હવે જો તમે વિમાન જે કાગળ ઉપર આપણે બનાવ્યું હતું એમાંથી આપણે ચિત્ર રેખા લઈએ અને બહારથી એ રેખાને કાતર વડે એને કાપી નાખીએ તો શું એ વિમાન ફરીવાર આપણે જે કાગળનો પૂર્ણ રીતે થઈ જશે, એટલે કે પૂર્ણ આકાર આપણને મળશે? તો નહીં મળે. તો આ પ્રવૃત્તિ એવું જ કહેવા માંગે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ હોય એને આપણે થોડોક સમય માટે કાપી નાખીએ તો કોઈ પ્રકારનો ફેરફાર કરીએ તો ફરીવાર આપણે પૂર્ણ પ્રાપ્તિ થતી નથી. હવે પ્રવૃત્તિ નંબર 6. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ નંબર 6 શું કહેવા માંગે છે કે લોટની કણકમાંથી પીંડો બનાવો. હવે લોટની કણકમાંથી આપણે પીંડો બનાવીએ, પીંડામાંથી આપણે ગોળી લઈશું અને એમાંથી એક રોટલી બનાવશું. હવે આ રોટલીને આપણે શું કરશું, તવા ઉપર શેકશું. જો તવા ઉપર શેકશું એટલે એના કદ અને આકારમાં બંનેમાં ફેરફાર થાય છે. હવે આ શેકેલી રોટલીને ફરીવાર આ લોટની કણકમાંથી જે પીંડો બનાવેલો હતો એટલે કે જે ગોળી આપણે બનાવી એમાં ફેરફાર થાય છે, એટલે કે ફરીવાર એ પૂર્ણ સ્થિતિમાં આવે છે? તો એ આવશે નહીં. હવે પછી ત્યાર પછીનું શું છે કે કુંભાર પોતાના માટીના ઢગલામાંથી વાસણને આકાર આપે છે. એટલે કુંભાર શું છે, પોતાના જે માટીનો ઢગલો છે એમાંથી એક નાનો પીંડો લે છે અને માટલા પર ચડાવશે ત્યારે તે શું કરશે, વાસણને અલગ અલગ આકાર આપતો હોય છે. હવે જો એમાંથી આકાર સારો ન બને તો એ શું કરે છે, ફરીવાર તેને આગળ ઉડાવી શકાય છે. એટલે કે વાસણને જ્યાંથી આપણે જે કાચું હોય ત્યારે આપણે એને ઉલટાવી શકાય છે. પરંતુ તે વાસણને જો આપણે ભાટીમાં શેકવામાં આવે અને ફરીવાર તેને ઉલટાવવામાં આવે તો ફરીવાર તે પૂર્ણ સ્થિતિમાં લાવવામાં આવે તો આવશે નહીં, એટલે કે પૂર્ણ પૂર્વ સ્થિતિમાં આવશે નહીં. એકવાર વાસણ જો શેકાઈ જાય પછી એને ફરીવાર આપણે માટીમાં પરિવર્તિત કરી શકાતું નથી. અમુક પદાર્થો એવા હોય છે કે જે પૂર્ણ સ્થિતિમાં આવી શકે છે, પરંતુ જ્યારે અમુક પદાર્થો એવા હતા કે જ્યારે પૂર્ણ સ્થિતિમાં આવતા ન હતા. તો આજે આપણે એવા કેટલાક ઉદાહરણો જોઈશું કે શું એના પૂર્ણ સ્થિતિમાં ફેરફાર થતા તે મૂળ સ્થિતિમાં આવે છે કે નથી આવતા. તો એમાંથી આપણે પહેલા જોઈએ તો પહેલું છે કે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું. જ્યારે કાચું ઈંડું છે ત્યારે એને બાફવામાં આવે છે. હવે બાફેલા ઈંડામાંથી શું તે ફરીવાર તે કાચા ઈંડામાં પરિવર્તિત થઈ જશે? તો સૌથી પહેલા આવશે ના, એને પૂર્ણ સ્થિતિમાં આવતું નથી. તો સૌથી પહેલા એને ઉલટાવી શકાતું નથી, તો એમાં છે નથી ના. હવે ખીરામાંથી ઇડલી અને ઇડલામાંથી ખીરા એવું થાય છે? તો કે છે ના. આપણે જેમ કે આપણે પ્રવૃત્તિ નંબર 6 યુનિટ જોઈ હતી આપણે એમાંથી તમે જોયું હતું કે રોટલીને જ્યારે શેકવામાં આવે છે ત્યારે ફરીવાર તે રોટલીનો પીંડો અથવા કણી બનતી નથી. તો એવી રીતે આ ખીર હોય છે અને આપણે જ્યારે તવા પર ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી ઇડલી બને છે, પરંતુ ઇડલીમાંથી ખીરું બની જતું નથી. તો એમાં પણ આવશે ના. એનું એક કારણ છે કે ખીરું કેવું હોય છે, પ્રવાહી, પરંતુ ઇડલી કેવું હોય છે, ઘન સ્વરૂપે હોય છે, એટલા માટે એને આપણે લઈ શકતા નથી. ત્યાર પછી ભીના કપડામાંથી સુકાયેલા કપડા. તો શું આ પરિસ્થિતિને આપણે ઉલટાવી શકાય છે? તો કે છે હા. જ્યારે આપણે કપડા પહેરીએ છીએ ત્યારે કેવા હોય, સૂકા હોય છે, પરંતુ જ્યારે આપણે એને બદલાવીએ છીએ ત્યારે એને ધોવામાં આવે છે. ધોવામાં આવે પછી ત્યાર પછી એને તડકામાં સુકવવામાં આવે છે. તો આ પરિસ્થિતિને આપણે ઉલટાવી શકાય છે. તો આમાં આવશે
લોટ. તો અનાજ જ્યારે હોય છે એને આપણે દળવા લઈ જઈએ ત્યારે એમાંથી શું બને છે? લોટ. પરંતુ લોટમાંથી જ્યારે એને અનાજમાં પરિવર્તિત થતું નથી, એટલે એને આપણે ઉલટાવી શકાતું નથી. જે આ ફેરફાર ટાઈપના હોય છે કે એનો પદાર્થમાં આપણે મિશ્રણ કરીએ અથવા તો કોઈ અન્ય પદાર્થ ઉમેરીએ ત્યારે એના શું કહેતા એકાદ અને આગળમાં ફેરફાર થઈ જાય. પરંતુ અમુક એવી જે વસ્તુઓ હોય છે કે પદાર્થો હોય એના ઉલટાવી શકાય, પરંતુ અમુકને ઉલટાવી શકાતા નથી. તો એમાંથી આ એક પણ છે, તો એમાં આવશે ના. જેમ કે સીધી રીતે દોરીને શું છે જ્યારે એને ગૂંચવી ગયેલો હોય ત્યારે આપણે એમાંથી આપણે સીધી દોરીમાં પરિવર્તિત કરી શકાય છે. હવે ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. હવે જ્યારે ઠંડુ દૂધ હોય છે ત્યારે આપણે એને ગરમ કરીએ છીએ. હવે ગરમ હોય ત્યારે એમાંથી આપણે ઠંડા દૂધમાં એને આપણે ઉલટાવી શકાય છે. તો એમાં આવશે હા. કળીમાંથી પુષ્પ. એટલે જ્યારે આપણે છોડ હોય નાનો એમાંથી સૌપ્રથમ શું બને છે? કળીમાંથી બને છે પુષ્પ. પણ પુષ્પમાંથી ફરીવાર કળીનું નિર્માણ થતું નથી. તો આમાં આવશે ના. ગાયના છાણમાંથી બાયોગેસ. હવે ગાય તમે જે અમુક જગ્યાએ જોતો હોય તો બાયોગેસ પ્લાન્ટ જેમ કે આપણા મેથાણમાં છે તે એમાંથી શું હોય કે ગાયો પછી એમાં કૃષિ કચરો છાણ આ બધાને એકઠું કરી અને એમાંથી બાયોગેસ બનાવે, કારણ કે એને સળવા દેવામાં આવે છે. હવે ગેસમાંથી ફરીવાર આપણે ગાયના છાણમાં કે કચરામાં નિર્માણ કરી શકાતા નથી. તો આ ફેરફાર જે છે એને આપણે ઉલટાવી શકાતું નથી. તો એમાં પણ આવશે ના. હવે ખેંચાયેલ રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ. હવે જ્યારે આપણી પાસે એક નાનો એવો રબરનો અથવા તો ટાયરનો જે ટુકડો લો રબરનો, ત્યારે હવે એને આમ ખેંચી લો. હવે આ ખેંચાયેલો રબર છે એને આપણે છોડી દઈએ તો ફરીવાર એ મૂળ પરિસ્થિતિમાં શું થઈ જશે? ફેરફાર થઈ જશે. એટલે કે એને આપણે ઉલટાવી શકાય. જો ભેગું હોય તો ફરીવાર આપણે એને ખેંચી શકીએ છીએ. માટે આ ખેંચાયેલ રબર બેન્ડમાંથી આપણે સામાન્ય એટલે કે એને ઉલટાવી પણ શકાય છે. તો એમાં આવશે હા. હવે આના પછી એક છેલ્લું ઉદાહરણ છે કે જેમ કે આપણે થીવી ગયેલો આઈસ્ક્રીમ. જે થઈ ગયેલો આઈસ્ક્રીમ છે એને ગરમ આપણે ખુલ્લામાં મૂકવામાં આવે વાતાવરણમાં તો એમાં શું થશે? એ પીગળવાનું શરૂ થશે. પરંતુ જ્યારે પીગળેલો આઈસ્ક્રીમને ફરીવાર જો આપણે ફ્રીઝરમાં મૂકવામાં આવે તો ફરીવાર એ ઠંડો થઈ જશે. માટે એ પરિસ્થિતિને આપણે શું કરવી? એ પદાર્થને આપણે ઉલટાવી શકાય છે. હવે પછી આપણે શું જોઈશું કે શું ફેરફાર માટેની અન્ય રીત કોઈ પણ હોઈ શકે છે? કે આવા જ્યારે ફેરફાર કરવો હોય ત્યારે આપણે બીજી કોઈ પરિસ્થિતિ હોઈ શકે છે? તો સૌથી પહેલા તો વાત કરીએ કે જેમ કે માટી ખોદવાળા ઓજારો હોય અથવા તો ખેતી માટેના ઓજારો હોય તેમાં તમે જોતા હશો કે લોખંડ જે હોય છે એને લાકડાના હાથમાં શું કરેલું હોય? ફિટ કરેલું હોય છે. જેમ કે ત્રિકમ, કોદાળી, પાવડા વગેરે વસ્તુઓ એને શું કરવામાં આવે? લાકડાના જે હાથો હોય છે એને ફિટ કરવામાં આવે છે. તો આ લાકડાનો હાથો એની જે લોખંડનું વલય હોય છે એને કેવી રીતના ફિટ કરે છે એ રીત વિશે તમે કદાચ જાણતા હશો. તો સૌથી પહેલા તમે જુઓ તો એક લોખંડ હોય છે, ત્રિકમ લેવી કે કોદાળી લેવી. તો આ લોખંડનો જે ટુકડો હોય છે એમાં એક વલય હોય છે. વલય એટલે કે રિંગ હોય છે. આ જે રિંગનો જે ફલક જે આપણને જોવા મળે છે એ લાકડાના હાથા કરતાં કેવો હોય છે? સેજ નાનો હોય છે. પરંતુ જ્યારે જે ઠંડો હોય છે ત્યારે લાકડાના હાથમાં એ ફિટ થતો નથી, કારણ કે લાકડાનો જે ઘેરાવ હોય છે એ ખૂબ મોટો હોય છે અને એની પહોળાઈ થોડી વધારે હોય છે. અને જે લોખંડનો જે રિંગ હોય છે એનો ફલક હોય છે એ કેવું હોય છે? સેજ લાકડાના ઘેરાવ કરતાં નાનું હોય છે. તો આને જ્યારે આપણે ફિટ કરવામાં આવે ત્યારે હંમેશા શું કરવામાં આવે? લોખંડનો જે ફલક હોય છે એને ગરમ કરવામાં આવે છે. જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એના કદમાં શું થાય છે? વધારો થઈ જાય, એટલે કે ફેરફાર થઈ જાય છે. અને ત્યાર પછી એમાં લાકડામાં ફિટ કરવામાં આવે છે અથવા તો લાકડાનો જે હાથો હોય છે એમાં ફિટ કરવામાં આવે છે. અને જ્યારે આ ફલક અથવા તો રિંગ જ્યારે ઠંડો પડશે એટલે શું થઈ જાય છે? એ સંકોચાય છે. એટલે જ્યારે સંકોચન થવું એટલે કે શું ટૂંકમાં થોડીક એના કદમાં ઘટાડો થઈ જાય, એટલે કે ઠંડો પડી જાય અને લાકડાનો જે હાથો હોય છે એમાં બરાબર અને વ્યવસ્થિત રીતે ફિટ થઈ જાય છે. હવે તમે ઘણા બધા તમે જુઓ તો અત્યારે તો ઘણા બધા ઔદ્યોગિક સાધનો આવી ગયા છે. એટલે આપણે શું છે? માનવીનું જે કાર્ય જે છે એ સંપૂર્ણપણે જેમ બને તેમ સામાન્ય થતું જતું હોય છે. એટલે કે જે આપણે પહેલાં મહેનત કરતા હતા એના કરતાં જેમ એ સામાન્ય થતું જાય, એટલે કે ઓછામાં ઓછું કામ આપણે આવે અને વધારેમાં વધારે યંત્રો આપણને કામ આપે એવું થતું છે. પરંતુ પહેલાંના સમયમાં તમે જોતા હશો જેમ કે લાકડાના જ્યારે પૈડા હતા બળદગાડા માટેના તો એના પરથી લોખંડની રિંગ કેવી રીતે ચડાવતા છે? લોખંડની રિંગ અથવા તો વાય
તો એને કેવી રીતે ચડાવતા છે? તો તમે જોતા હશો કે આપણે લાકડું હોય છે એના ફરતે આપણે એક વાટ ચડાવેલી હોય, તો એ વાટને કેવી રીતે ચડાવીએ? તો તમે પહેલાંથી આપણે જોયું કે જ્યારે એ લોખંડની વાટ હોય ને તો એ લાકડાના જે પૈડું હોય છે એની કરતાં સેજ કેવી રાખવામાં આવે છે? નાની રાખવામાં આવે છે. અને ત્યાર પછી તેને ધીમે 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 કરતાં એને ગરમ કરવામાં આવે છે. જ્યારે એ લોખંડને ગરમ કરવામાં આવશે ત્યારે લોખંડી કેવું થાય છે? સેજ ફેલાઈ જશે. અને ત્યાર પછી ગરમ કરેલું લોખંડી બળદગાડાનું જે પૈડું છે એના ઉપર ચડાવવા દેવામાં આવશે. અને જ્યારે એ લોખંડ ધીમે 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 ઠંડુ થતું જાય છે એમ તેમનું સંકોચન થતું જાય છે. અને અંતે એક સમય એવો આવશે તે લાકડામાં બરાબર રીતે વ્યવસ્થિત રીતે ફિટ થઈ જશે. તો આવી રીતે ફેરફાર થતો હોય છે એની અંદર કે કોઈ પદાર્થને આપણે ગરમ કરીએ અથવા તો એના કોઈ અન્ય પદાર્થને મિશ્રણ કરીએ ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જ હોય છે. હવે આમાં જે તમે જુઓ પાણીની બાષ્પ તમે ઘણીવાર આપણે પાણીનો ઉપયોગ કરતા જોઈએ છીએ. જેમ કે શિયાળામાં આપણે નાહવા માટે શું કરીએ છીએ? પાણીને ગરમ કરવામાં આવે છે. તો આપેલા કે તમારું ધોરણ આપેલાના પણ પ્રકરણમાં સાતમી પ્રવૃત્તિ એવી હતી કે જ્યારે પાણીને આપણે ગરમ કરવામાં આવે છે પછી તેને થોડો સમય માટે ઉકળવા દેવામાં આવે છે. એટલે ઉકળવા જેમ દેશો એટલે એમાંથી શું નીકળે છે? પાણીની બાષ્પ નીકળે કે વરાળ નીકળે. જો વરાળ નીકળે તો પાણીના કદમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. પરંતુ વરાળ નહીં કેવી થતી જાય? જમને વધારતા એટલે પાણી જે શું બની જાય છે? બાષ્પ બને એટલે કે એનો વાયુ સ્વરૂપ બની જાય છે. અને ધીમે ધીમે આપણે પાણીના કદમાં ઘટાડો થતો. પરંતુ આ જે વરાળ છે તેને બીજા કોઈ અન્ય પાત્રમાં આપણે લઈ અને એકઠી કરવામાં આવે તો ફરીવાર તેને આપણે પાણીમાં સ્વરૂપમાં મેળવી શકાય છે. એટલે કે પાણીનું શું બને છે? વાયુમાંથી આપણે પાછા પ્રવાહીમાં લઈ જઈ શકાય છે. હવે એક રીતે આપણે બીજું જોઈએ કે ઘણીવાર આપણે બરફ તો તમે વિશે જાણતા જ હશો. તો આ બરફને શું કરવાનું છે? તમારે એક પાત્રમાં લેવાનું અને એને કોઈ સામાન્ય સ્થિતિમાં એટલે કે ખુલ્લા વાતાવરણ હોય એમાં તમે મૂકી દો. તો એમાં શું થશે? બરફ ધીમે 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 ઓગળતો જાય છે. બરફ તો ઘન સ્વરૂપ જ કહેવાય. એટલે એ શેમાં પરાવર્તિત થઈ જાય છે? પાણીમાં. પરંતુ આ જ પાણીને જ્યારે આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અથવા તો ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દઈએ છીએ ત્યારે ફરીવાર એ પાછું ઘન સ્વરૂપમાં થઈ જાય છે. તો આ એવો ફેરફાર હતો કે જેને આપણે ઉલટાવી શકાય છે. પરંતુ અમુક એવા પણ ફેરફારો થતા હોય છે જે સામાન્ય રીતે આપણી આજુબાજુ વિસ્તારમાં કે આપણને જાણતા પણ નથી હોતી. તો એમાં શું કરવામાં આવે કે અન્ય જે પદાર્થ હોય છે એનું મિશ્રણ કરવામાં આવે અને મિશ્રણ કરીને ફરીવાર એમાં ફેરફાર કરવામાં આવે. તો અમુક પદાર્થો એવા હોય કે જે ફરીવાર ફેરવી શકાય છે અને અમુક એ ઉલટાવી શકાતા નથી. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ તો મીણબત્તી. જો મીણબત્તીને તમારે સૌથી પહેલાં લેવાની છે ત્યાર પછી એને ફૂટપટ્ટીથી માપો. ફૂટપટ્ટી માપો પછી ત્યાર પછી તમારે શું કરવાનું છે? એનો દિવાસળીથી એને સળગાવવાની છે. જ્યારે આપણે દિવાળીના તહેવાર ઉપર આપણે ઉપયોગ કરતા જોઈએ છીએ કે જેમ કે આપણે મીણબત્તીને ઉપર મૂકી અને સળગાવીએ છીએ તો મીણબત્તીના કદમાં શું થતો જાય છે? સતત ઘટાડો થતો જાય છે. અને ત્યાર પછી તમે ફૂટપટ્ટી માપો તો એના કદમાં શું થયેલો હોય છે? ઘટાડો થઈ જાય છે. પરંતુ જે ઓગળેલું મીણ છે એને તમે એક પાત્રમાં લઈ અને ફરીવાર એમાં મીણબત્તી તમે લઈ જઈ શકો છો. એટલે કે મીણબત્તીનું જે આપણે પ્રવૃત્તિ જે છે એ આપણે ઉલટાવી શકાય છે. એટલે ફરીવાર ઓગળી જાય છે પછી મીણ એક પાત્રમાં લેવાનું છે અને ફરીવાર એને આપણે મીણબત્તીના સ્વરૂપે આપણે લાવી શકાય છે. પરંતુ એવી રીતે જો મીણબત્તીના સ્થાને આપણે અગરબત્તી લઈએ તો હવે મીણબત્તીના સ્થાને આપણે અગરબત્તી લીધી તો એને સળગાવશો એટલે એનું શું થઈ જાય છે? બે પદાર્થોમાં રૂપાંતર થાય છે. બે સ્વરૂપમાં રૂપાંતર. એક તો રાખ અને બીજું આવશે વાયુ. રાખને આપણે જોઈ શકાય છે પરંતુ વાયુ સ્વરૂપ જે છે એને આપણે જોઈ શકાતું નથી. એને ફક્ત આપણે એનું મહેસૂસ કરી શકીએ છીએ એની સુગંધ દ્વારા. હવે જ્યારે મીણબત્તીને અગરબત્તીને આપણે સંપૂર્ણ રીતે સળગાવવાની છે. હવે સંપૂર્ણ રીતે સળગાવી દો તો ફરીવાર આપણે શું એને અગરબત્તીમાં પરિવર્તિત કરી શકતા નથી. તો આ જે ફેરફાર રહ્યો એ એવા પ્રકારનો ફેરફાર છે કે જેને આપણે પૂર્ણ રીતે ઉલટાવી શકાતો નથી. હવે આપણે જોઈએ કે મીઠું અને પાણી આ બંનેને આપણે શું કરવાનું છે? મિશ્રણ કરવાનું છે. ત્યાર પછી આપણે બંનેને અલગ અલગ કરવું હોય તો એમાં શું કરશું? એક પાત્ર લઈશું અને એને આપણે ગરમ કરશું. જેમ જેમ ગરમ થતું જાય છે આ બંનેનું મિશ્રણ તેમ તેમ પાણી જે છે એનું બાષ્પ બની જાય છે અને મીઠું તેમનું તેમ જ રહી જાય છે. એટલે મીઠું અને પાણી બંનેને આપણે અલગ કરી શકીએ છીએ. હવે આ મીઠું જે હોય એના ફરીવાર આ મિશ્રણ કર્યું હોય તો જે પાણીની જે
મિક્સ કરવાનું એટલે કે મિશ્રણ બનાવવાનું અને થોડું હલાવી અને અમુક કલાક સુધી એને કોઈ હુંફાળી જગ્યાએ મૂકી દેવામાં આવે તો એ શું થઈ જશે? દહીં બની જશે. પરંતુ આ દહીં જે છે એમાંથી આપણે દૂધ બનાવી શકાતું નથી, કેમ કે આ પરિસ્થિતિને આપણે ઉલટાવી શકાતું નથી. તો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કર્યો કે અમુક પદાર્થોને ગરમ કરવાથી અથવા એમાં અન્ય કોઈ પદાર્થ મિશ્રણ કરવાથી અમુક પદાર્થો એવા આપણને મળે છે કે જેને આપણે ફેરફાર કરી શકાય છે, અને અમુક પદાર્થો એવા મળે છે કે જેને આપણે ફેરફાર કરી શકાતો નથી, એટલે કે એનો ઉલટાવી જ નથી શકાતો. તો આપણે આ જે ચેપ્ટર છે એમાંથી સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણી આસપાસની એવી ઘણી બધી વસ્તુઓ છે જે આ રીતથી નહીં પરંતુ એને અલગ કોઈ બીજી કોઈ અન્ય રીતથી પણ એને ઉલટાવી શકાય છે, પરંતુ અન્ય બીજી કોઈ એવી વસ્તુ હોય છે કે જેને આપણે ઉલટાવી શકતા નથી. તો હવે પછીનો જે ઉપલા વર્ગો આવશે તેમાં તમારે અભ્યાસ બે વર્ગોમાં અભ્યાસ કરવાનો હોય છે. એક ઉલટાવી શકાય છે તેવા ઉદાહરણો અલગ કરવાના છે, અને બીજા કે જે ઉલટાવી શકતા નથી એવા ફેરફારોને પણ આપણે અલગ વર્ગો